નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ બીઆરસી ભવન ખાતે ધોરણ 1 અને 2ના નવા અભ્યાસક્રમ અંગે 2 તબક્કામાં 3 દિવસની તાલીમ યોજાઈ। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 અને 2માં નવી શિક્ષણ નીતિના આધારે તૈયાર કરાયેલ નવા સંપુટ અને શૈક્ષણિક સામગ્રી અંગે શિક્ષકોને સમજ માટે 2 તબક્કામાં 3 દિવસની તાલીમ યોજાઈ, જેમાં મુવાલિયા ખાતે બીઆરસી ભવન અને ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં દાહોદના 400 ઉપરાંત શિક્ષકોએ તાલીમ મેળવી હતી। સમગ્ર શિક્ષા ગાંધીનગર અને દાહોદ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના સંયુક્ત ઉપક્રમે દાહોદ તાલુકામાં ધોરણ 1-2ના શિક્ષકોની 2 તબક્કામાં તાલીમનું આયોજન થયું। આ તાલીમ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને એસસીએફના આધારે નવા અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવે છે અને આ અધ્યયન સંપુટ તથા જે અલગ અલગ 30 પ્રકારની સાધન સામગ્રી ધોરણ 1-2ના વર્ગમાં કાર્ય કરવા માટે જે બનાવવામાં આવી રાજ્ય સરકાર દ્વારા, અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, વર્ગમાં સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકાય એની સમજ માટેની દાહોદ તાલુકામાં 2 તબક્કામાં તાલીમ કરવામાં આવી છે, જેમાં અત્યારે બીજો તબક્કાનો આજે બીજો દિવસ છે અને આવતીકાલે આ તબક્કાનો છેલ્લો દિવસ છે અને આ રીતે ધોરણ 1-2ની તાલીમ શિક્ષકોની તાલીમ પૂર્ણ થાય છે।